નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા અંગે વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણાએ પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો જવાબ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા વિવિધ સ્ત્રોતો થકી 31/12/2022ની સ્થિતિએ યોજનાર સ્થાપિત ક્ષમતા કેટલી છે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યની અંદર પુનઃપ્રાપ્તિ ઉર્જાના સ્ત્રોત પવન ઉર્જા પ્રોજેક્ટ થકી માનનીય 9712.06 છે. સૌર ઉર્જા થકી પ્રોજેક્ટ 8640.2 છે. વિન્ડ સોલર હાઇબ્રિડ 238.94 મેગાવોટ છે. બાયોમાસ આધારિત 81.55 મેગાવોટ છે. સ્મોલ હાઇડ્રો પાવર આધારિત 82.15 છે. વેસ્ટ ટુ એનર્જી થકી 7.50 મેગાવોટ છે. આમ સાહેબ 18,762.40 મેગાની સ્થાપિત ક્ષમતા ગુજરાતની અંદર છે. માન્ય શ્રી સંદીપભાઈ. આપના મંત્રીશ્રી જણાવવા માંગુ છું કે પુનઃપ્રાપ્ય ઉર્જાને સંલગ્ન જાહેર થયેલ પંચામૃત સંકલ્પના મુખ્ય ઘટકો કયા છે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દૂરદર્શી અભિગમ થકી ભારત સરકાર દ્વારા માનનીય અધ્યક્ષશ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુકેની અંદર ગ્લાસ્કો ખાતે COP નવેમ્બરની અંદર 5 પંચામૃત જાહેર કર્યા હતા. એમાં પહેલો જે પંચામૃત છે, ભારત 2030 સુધી પુનઃપ્રાપ્તિ ઉર્જા થકી લગભગ 500 મેગાવોટની સ્થાપના હાસિલ કરશે. 500 ગીગાવોટની સ્થાપિતની ક્ષમતા પૈકી ગુજરાત રાજ્ય અલગ અલગ તબક્કાવાર 90થી વધારે ગીગાવોટની ક્ષમતાનો હાસિલ કરવાનું લક્ષ્યાંક છે. ભારત તેની બીજું સાહેબ પંચામૃતમાં ભારત તેની ઉર્જાની જરૂરિયાત માટે કુલ સ્થાપિત ક્ષમતા પૈકી 50% સ્થાપિત ક્ષમતા પુનઃપ્રાપ્તિ ઉર્જા મારફતે પૂર્ણ કરશે. જેમાં ગુજરાત અને તેનો લક્ષ્યાંક 2030 સુધીમાં 50% જેટલો ગુજરાતનો એ લક્ષ્યાંક હશે. માનનીય અધ્યક્ષશ્રી, ત્રીજું પંચામૃત દેશના પ્રોજેક્ટેડ કાર્બન એમિશન પૈકી 1 બિલિયન ટનનો ઘટાડો થશે. માનનીય અધ્યક્ષશ્રી, ચોથું પંચામૃત આપણા દેશના અર્થતંત્રની કાર્બન ઇન્ટેન્સિટી 45% જેટલો એમાં પણ ઘટાડો થશે. અને પાંચમું પંચામૃત 2070 સુધીમાં નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરશે. માનનીય અધ્યક્ષશ્રી, નેટ ઝીરો લક્ષ્યાંક એટલે કે કોઈ પણ કંપની દાખલા તરીકે 100 ટન કાર્બન ઉત્સર્જન કરશે તો એની સામે વૃક્ષ વાવીને અથવા કાર્બન કેપ્ચર ટેકનોલોજી દ્વારા 100 ટન જેટલો કાર્બન કેપ્ચર કરે એટલું રિન્યુએબલ એનર્જી સ્થાપના કરી તેટલો જ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી આપણે ભરતો થઈને એ બંને બેલેન્સ કરશે. માનનીય અધ્યક્ષશ્રી, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મિશન લાઈફસ્ટાઈલ ઓફ એન્વાયરમેન્ટ, જેનું ગ્લોબલ લોન્ચિંગ 20/2/22ના દિવસે એ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાટાંગણની અંદર યુનાઇટેડ નેશન સેક્રેટરી જનરલની હાજરીની અંદર એની અંદર PM સાહેબે આ વિશ્વ સમક્ષ આ યોજના લોન્ચ કરી છે. આમ માનનીય અધ્યક્ષશ્રી, આપણે એમ જોવા જઈએ તો આવનારા દિવસોની અંદર જે રીતે શેર બજારની અંદર આ કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ થાય છે તેમ કાર્બન ક્રેડિટના જે લોકો ઉત્પન્ન કરશે તો આવનારા વિશ્વની બજારની અંદર આ કાર્બન ક્રેડિટ લોકો ખરીદતા હશે અને જે બધા ઉદ્યોગ હશે એ કાર્બન ખરીદશે અને લોકોને એનો પણ ફાયદો થવાનો છે. અને શ્રી રીવાબા જાડેજા. માનનીય અધ્યક્ષશ્રી, ભારત જ્યારે વિશ્વભરમાં રિન્યુએબલ એનર્જી સોર્સમાં અગ્રિમતા દાખવી રહ્યું છે ત્યારે આપના માધ્યમથી હું માનનીય મંત્રીશ્રીને પૂછવા ઈચ્છું છું કે રાજ્યમાં હાઇડ્રો પાવર જનરેશનની કેટલી શક્યતાઓ છે અને આ શક્યતાઓ માટે આ ઉર્જાના વિકાસ માટે સરકારશ્રી દ્વારા કેટલા પગલાં લેવામાં આવ્યા છે? આભાર માનનીય અધ્યક્ષશ્રી. માનનીય ગુજરાતમાં
મુખ્યત્વે હાઇડ્રો પાવર માટે નર્મદા પ્રોજેક્ટ નહેરોનું નેટવર્ક છે. આ નહેરો ઉપર ડ્રોપ ઉપર સ્મોલ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ દ્વારા સ્વચ્છ અને પુનઃપ્રાપ્તિ ઉર્જાના ઉત્પાદન માટે આ થઈ શકે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ સ્મોલ હાઇડ્રોની અંદર નોંધાયેલા પ્રોજેક્ટ લગભગ આપણા ગુજરાતની અંદર 24 પ્રોજેક્ટો નોંધાયા છે અને એમાં 116.06 મેગાવોટની કેપેસિટી છે. અત્યારે માનનીય અધ્યક્ષશ્રી કાર્યવન પ્રોજેક્ટ 18 જેટલા પ્રોજેક્ટો છે અને 82.15 જેટલી આપણે એમાં મેગાવોટ વીજળી આપણે ઉત્પન્ન કરી શક્યા છે. અમલીકરણના પ્રોજેક્ટ અત્યારે જે ચાલુ છે એ લગભગ 6 પ્રોજેક્ટો છે. એના થકી લગભગ 33.914 મેગાવોટ વીજળી આપણે આ હાઇડ્રો પાવર દ્વારા ઉત્પન્ન થશે. મહેસાણા તાલુકામાં સામૂહિક વન નિર્માણ યોજના અંતર્ગત થયેલી કામગીરી બાબતે મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માગું છું કે સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં નાણાકીય વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં તારીખ 31/12/2022ની સ્થિતિએ કેટલા ગામોમાં, કેટલા વિસ્તારમાં, કેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું અને કઈ કઈ પ્રજાતિના રોપા રોપવામાં આવેલા છે? માનનીય અધ્યક્ષશ્રી, જિલ્લાના મહેસાણા તાલુકામાં 21-22ના વર્ષમાં 21 ગામોમાં 42 હેક્ટર વિસ્તારમાં 40,511 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. સરકારી જમીનમાં 1 જગ્યાએ, પંચાયતની જમીનમાં 4 જગ્યાએ અને માલિકીની જમીનમાં 16 સ્થળોએ આ વાવેતર કરવામાં આવ્યું છે. એમાં રોપા જે વાવ્યા છે એ અરડુસા, લીલગીરી, લીમડા, દેશી બાવળ, કરંજ, ખામામલી, શીશુ અને સિરસ, પેલ્ટોફોર્સ વગેરે પ્રજાતિના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. 22-23ના વર્ષમાં 31/12/2022ની સ્થિતિએ મહેસાણા તાલુકામાં 25 ગામોમાં 48.20 હેક્ટર વિસ્તારમાં 46,622 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં રૂડુસા, નીલગીરી, લીમડા, દેશી બાવળ, કરંજ, ખામલી, શીશુ, સિરસ, પેલ્ટોફોર્મ વગેરે પ્રજાતિના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. અને આમાં સરકારી જમીનમાં 2 જગ્યાએ, પંચાયતની જે જમીન છે એમાં 3 જગ્યાએ અને માલિકીની જમીન છે એમાં 18 સ્થળો ઉપર અને સંસ્થાની જમીન છે એમાં 2 સ્થળો ઉપર આ વાવેતર કરવામાં આવેલ છે. માન્ય શ્રી હર્ષદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, શહેરી વિસ્તારની અંદર જે રેલવે ટ્રેક લાઈનો પ્રસાર થાય છે એની બંને બાજુ બહુ મોટી જગ્યા ફાજલ પડી રહે છે અને ત્યાં જો ગ્રીન કવર યોજનાનું આયોજન થાય અને જે તે નગરપાલિકા અથવા મહાનગરની જોડે સંકલન કરીને આવું કોઈ આયોજન કરવામાં આવે તો વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બહુ વિશેષ પ્રમાણની અંદર ગ્રીન કવર આપણે કવર કરી શકીએ. આપની પાસે જો જવાબ હોય તો આપો. માન્ય અધ્યક્ષશ્રી, જે માન્ય સભ્યશ્રીએ પૂછ્યું છે એ એમનું સૂચન છે અને સૂચન આવકારીએ છીએ. અમે શહેરી વિસ્તારમાં પણ આ રીતે રેલવે ટ્રેક કે અન્ય જગ્યા ઉપર જ્યાં થઈ શકે એમ હોય ત્યાં નગરપાલિકા, મહાનગરપાલિકા સાથે રહી અને આ વખતના બજેટમાં પણ જોગવાઈ કરી છે અને શહેરી વિસ્તારોમાં પણ આવા ગ્રીન વન છે ઊભા કરવાનું એ સ્થાનિક બોડી સાથે સંકલનમાં રહીને કરશું. એક વખત વાડ જે હોય છે, શેડાની વાડ, એના ઉપર વૃક્ષો નેચરલ કોર્સમાં કેટલા નવા થયા એનો પણ સર્વે કરવું જોઈએ. તો પછી તમે પોલિસી બનાવતા ટાઈમે વાડ કાઢવી કે રાખવી એ પોલિસી પણ રાજ્ય સરકાર સારી રીતે બનાવી શકે. રાજ્યમાં સરકારી પોલિટેકનિક કોલેજોમાં સંવર્ગવાર મંજૂર મહેકમ બાબતે પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉપસ્થિત કરેલા પ્રશ્નનો જવાબ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આ જગ્યાઓ ભરવાનું ચોક્કસ આયોજન કરેલું છે કે કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, માનનીય સભ્યશ્રીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે વર્ગ એમને ગુજરાતની અંદર પોલિટેકનિક કોલેજોમાં કેટલું મહેકમ છે એનો જવાબ વર્ગ 1માં 171, વર્ગ 2માં 2232 અને વર્ગ 3માં 1060 આ રીતની જગ્યાઓ અત્યારે આપણી પાસે કાર્યરત છે. માનનીય સભ્યશ્રીએ પૂછ્યું છે કે આ જગ્યાઓ ભરવામાં સરકારનું કયું આયોજન છે, પરંતુ માનનીય અધ્યક્ષ મહોદય, આ જગ્યાઓ ઓલ ઇન્ડિયા
ટેકનિકલ એજ્યુકેશન દ્વારા જે આપને સૂચન અને સજેશન કર્યા છે એ પ્રમાણે હવે પછી અદ્યતન એમનું પ્લાનિંગ કરી રહ્યા છે ને આ પ્લાનિંગ મુજબ આપણી પાસે વર્ગ 2માંથી બઢતી અને એ ઉમેદવારો મળવાની પૂર્ણ શક્યતા છે અને એ પ્રક્રિયા હાલ શરૂ છે. માનનીય અધ્યક્ષ મહોદય, એમના ખાલી પડેલી જગ્યાના બીજા પણ પ્રશ્નો છે. વય નિવૃત્તિ, રાજીનામું, વર્ગ 2માંથી વર્ગ 3માંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને આગળ એ પોસ્ટિંગ મેળવતા હોય ત્યારે આ જગ્યાઓ ખાલી થઈ છે અને એ જે રોટેશન પ્રમાણે હવે નવા અદ્યતન પ્લાનિંગમાં આ જગ્યાઓ ભરવામાં આવશે. હા હા પ્રિન્સિપાલ માટેની અલગ કેડર કરી અને એ જગ્યાઓ આપ ભરવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, જે આપણી ગાઈડલાઇન્સ પ્રમાણે એ ભરતી અદ્યતન પ્રક્રિયા માટેની કાર્યવાહી શરૂ છે અને એ પ્રમાણે સભ્યના સૂચન પ્રમાણે અમે એ સૂચન નોંધે લઈએ છીએ. અને શ્રી પ્રવીણભાઈ માળી. આપના માધ્યમ દ્વારા મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજ્ય સરકારી પોલિટેકનિકલ કોલેજોમાં ઉક્ત સ્થિતિએ શૈક્ષણિક સંવર્ગની કેટલી જગ્યાઓ ભરેલી છે અને જગ્યાઓ ખાલી પડવાના કારણો શા છે? માનનીય અધ્યક્ષ મહોદય, રાજ્ય સરકારની પોલિટેકનિક કોલેજમાં વર્ગ 2ની જગ્યાઓ શૈક્ષણિક જગ્યાઓ છે. સદર શૈક્ષણિક જગ્યાઓમાં 2232 મંજૂર મહેકમની જગ્યાએ 2050 જગ્યાઓ ભરેલી છે. આમ આશરે 91% કરતાં પણ વધુ જગ્યાઓ ભરાયેલી છે. છેલ્લા 5 વર્ષમાં સીધી ભરતીથી 2ની 310 જગ્યાઓ ભરવામાં આવેલ છે. વર્ષવાર ભરવામાં આવેલી જગ્યાઓની વિગતો આ પ્રમાણે છે. માનનીય અધ્યક્ષ મહોદય, 2018માં 122, 2019માં 26, 2020માં 92 અને 2021માં 9 તથા 2022માં 61 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવેલી છે. માનનીય સભ્યશ્રીનો બીજો પ્રશ્ન છે કે ખાલી પડેલી જગ્યાઓની વિગતો. તો ખાલી પડેલી જગ્યાઓની વિગતોમાં 2019માં 43, 2020માં 62, 2021માં 50 અને 2022માં 32 જગ્યાઓ છે. શ્રીમતી સંગીતાબેન પાટીલ. મંત્રીશ્રી પાસેથી એ જાણવા માંગુ છું કે રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓમાં સરકારી પોલિટેકનિક કોલેજ આવેલી છે? અધ્યક્ષ મહોદય, રાજ્યમાં કુલ 26 જિલ્લાઓમાં 31 સરકારી પોલિટેકનિક કોલેજો આવેલી છે. જિલ્લાવાર પ્રમાણેની આ યાદી છે. અમદાવાદમાં 3, પંચમહાલમાં 2, રાજકોટમાં 2 અને સુરતમાં 2 તથા અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, વલસાડ, છોટાઉદેપુર અને ડાંગ, નર્મદા અને તાપીમાં 1 કોલેજ આવેલી છે. માનનીય અધ્યક્ષ મહોદય, એસએસજી હોસ્પિટલ વડોદરાનું સંવર્ગવાર મંજૂર મહેકમ અંગે સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયાના પ્રશ્નનો જવાબ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષ મહોદયશ્રી, એસએસજી હોસ્પિટલ આજની તારીખમાં પણ 1500થી વધારે બેડ સાચવી રહી છે. તો શું આ મંજૂર મહેકમને રિવાઇઝ કરી શકાય અને જો કરી શકાય તો ક્યાર સુધીમાં કરશે? માનનીય અધ્યક્ષશ્રી, એસએસજી હોસ્પિટલ એટલે મધ્ય ગુજરાત અને આજુબાજુના દર્દીઓ માટે ખૂબ આશાસ્પદ આરોગ્યની સારવાર માટેનું કેન્દ્ર છે. માનનીય અધ્યક્ષશ્રી, આ વખતે પણ રાજ્ય સરકારના મનમાં છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, મધ્ય ગુજરાતમાં બરોડા અને માનનીય અધ્યક્ષશ્રી દક્ષિણ ગુજરાતમાં સુરત, આ અને રાજકોટ તો આપણને એમ્સ મળેલી છે અને સાથે સાથે જામનગર, ભાવનગર અને રાજકોટ આ વખતના જ બજેટમાં આ બધા જ કેન્દ્રોને ખૂબ સઘન રીતે આરોગ્ય સાથે સંકળાય અને ક્રિટિકલ કેર સર્વિસીસ પણ ત્યાં મળી રહે એનું આયોજન પણ આપણે કર્યું છે માનનીય અધ્યક્ષશ્રી. પરંતુ એસએસજી હોસ્પિટલની હું વાત કરું માનનીય અધ્યક્ષશ્રી, તો ત્યાં આગળ આપણી મેડિકલ કોલેજ છે ને મેડિકલ કોલેજ હોય એટલે એના નોર્મ્સ પ્રમાણે આપણે જે બેડ રાખવાના હોય એ 1030 જોઈએ. એની જગ્યાએ આપણે ત્યાં આગળ 1300 પથારીઓની સુવિધાઓ આપણે ઉપસ્થિત કરી. માનનીય અધ્યક્ષશ્રી, આ શૈક્ષણિક હોસ્પિટલ ખાતે સ્નાતક કક્ષાના 250 આપણે સીટો હોય છે અને પીજીની યુજી કક્ષાની 250 અને પીજી કક્ષાની 184 બેઠકો આપણે ત્યાં ઉપલબ્ધ છે માનનીય અધ્યક્ષશ્રી.
નેશનલ મેડિકલ કમિશન નવી દિલ્હીના ધારાધોરણો મુજબ શૈક્ષણિક સંવર્ગની 159 જગ્યાઓના મહેકમની સામે માનનીય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે 307નું મહેકમ આપણે મંજૂર કર્યું છે. એટલે એનએમસીના જે નોર્મ્સ છે એના કરતાં પણ આપણે વધારે મહેકમ મંજૂર કર્યું છે માનનીય અધ્યક્ષશ્રી. વર્ગ 1માં 43 આપણે ભરી છે, વર્ગ 1 સહ પ્રાધ્યાપકમાં 92, મદદનીશ પ્રાધ્યાપકમાં 157, એસએસજી હોસ્પિટલ વડોદરા વર્ગ 1માં 15. આમ સાહેબ 307 આપણે મંજૂર કરી છે, જે એનએમસીના નોર્મ્સ કરતાં પણ આપણે વધારે મંજૂર કરી હોય. અને એમાં સાહેબ 237 આપણે ભરી છે, અત્યારે 70 ખાલી પણ છે. પરંતુ આ જે 70 ખાલી છે ત્યાં આગળ આમાંથી જ વધારાનો કાર્યભાર સોંપીને, અને આમાં આપણે માનનીય અધ્યક્ષશ્રી કદાચ જરૂર પડે તો વર્ગ 1માં પણ કોન્ટ્રાક્ટીય આપણે આપીએ છીએ, કોન્ટ્રાક્ચ્યુઅલ એની એપોઇન્ટમેન્ટ પણ આપીએ છીએ. અને સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી આ વખતે આપણે પીજીના જે વિદ્યાર્થીઓ છે એ પણ આપણને બોન્ડેડ મળવાના છે, આશરે 2500 જેટલા, અને સીપીએસના પણ. એટલે હવે જ્યારે નવી એમની બોન્ડની પોલિસી પ્રમાણે એને આપણે ત્યાં આગળ મૂકવાના જ છીએ. અને આ કેવળ અહીંયા બરોડા નહીં, પરંતુ ગુજરાતની જેટલી હોસ્પિટલો અને વર્ગ 1ની જગ્યા ખાલી છે તમામ જગ્યાએ સરકાર, અને એનું કારણ માનનીય અધ્યક્ષશ્રી એટલું જ છે કે જે રીતે મેડિકલ કોલેજોની સંખ્યા વધી અને મેડિકલ કોલેજોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની સાથે સાથે આ પીજીની સીટોમાં પણ આપણે ઉત્તરોત્તર વધારો કર્યો છે. અને પરિણામે માનનીય અધ્યક્ષશ્રી આપણને હવે આવતા સમયમાં વર્ગ 1ના જે ડોક્ટરો, જે સ્કિલ ડોક્ટરો કહેવાય કે પર્ટિક્યુલર વિષયવાળા, એની પણ સંખ્યા આપણને મળવાની છે. ઓલ ઇન્ડિયા મેડિકલ કોટાને સાહેબ બોન્ડની પોલિસી લાગુ પડતી નહોતી, આ વર્ષથી આપણે એને લાગુ કરવા જઈ રહ્યા છીએ. એના કારણે આ વર્ગ 1ના જે બોન્ડેડ તબીબો છે એ પણ આપણને મળી રહેવાના છે. માન્ય શ્રી કેવુરભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપ શ્રીના માધ્યમથી એક તો મંત્રીશ્રીને અભિનંદન આપું છું કે એમને વર્ગ 1-2 મેડિકલ નોર્મ્સ પ્રમાણે ખૂબ સારી વાત કરી. મારો ખાસ પ્રશ્ન 3 અને 4 પર છે, વર્ગ 3 અને વર્ગ 4 પર. એમાં રિવાઇઝ મહેકમની જરૂરિયાત છે. હવે એ રિવાઇઝ મહેકમની સરકાર ક્યાર સુધીમાં મંજૂરી આપી શકે? અન્ય અધ્યક્ષશ્રી, વર્ગ 4 એટલે સામાન્ય રીતે સિક્યુરિટી વાળા હોય, પીયુન હોય, અથવા તો બીજી કોઈ કામગીરી સાથે સંકળાયેલા એ વર્ગ 4માં આવતા હોય. એને સાહેબ મેન પાવરથી પણ આપણે ભરીએ છીએ. અને સાથે જે વર્ગ 3ની વાત કરી તો વર્ગ 3 માટે પણ જરૂરિયાત પ્રમાણે આપણે ગૌણ સેવા પસંદગી મંડળમાં આપણે મોકલતા જોઈએ છીએ. અને એની મંજૂરીને ઉમેદવારો પસંદ થતા આપણે કેવળ અહીંયા આપીએ છીએ એવું નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં જ્યાં મહેકમ ખાલી છે ત્યાં આપણે ફાળવણી કરતા હોઈએ છીએ. એટલે સ્વાભાવિક આ વર્ષે પણ અને આપણે માગણા પત્રકો મોકલેલા, જેવા પસંદગીના ઉમેદવારો આપણને મળી જાય ગૌણ સેવામાંથી એટલે તરત જ, અને હમણાં તાજેતરમાં માનનીય અધ્યક્ષશ્રી ક્લાર્કોની ને એ આપણે જુનિયર ક્લાર્કની ને એ બધી આપણને મળ્યા છે, અને એ પ્રમાણે આપણે નિમણૂક પણ આપી રહ્યા છે. સરકારી ફિઝિયોથેરાપી કોલેજ જામનગરનું સંવર્ગવાર મંજૂર મહેકમ અંગે કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાના પ્રશ્નનો જવાબ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, ફિઝિયોથેરાપી એ આજના યુગની એક મહત્ત્વની ચિકિત્સા છે. ત્યારે મારા પ્રશ્નના જવાબની અંદર માનનીય મંત્રીશ્રીએ જે કુલ જગ્યા 30 છે એમાંથી 26 ભરેલી છે, માત્ર 4 જ બાકી છે. ત્યારે હું મંત્રીશ્રીને અભિનંદન આપું છું. મારે આ 4 જગ્યા બાકી છે એ બાકીના કારણો શું છે મારે મંત્રી પાસે જાણવું છે. માનનીય અધ્યક્ષશ્રી, આજે જ આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 2500 જેટલી જગ્યાઓ ભરવાના હુકમો આપવાના છે. અને એમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક વગેરે એમાં પણ સાહેબ એ પસંદગી પ્રમાણે જ્યાં જ્યાં ખાલી જગ્યા છે આપણે ગુજરાતમાં એને ફાળવવાના જ છીએ. અને એમાં આ 4 પણ આવી જ જાય. માન્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી. માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફતે મંત્રીશ્રીને પૂછવા માગું છું કે સરકારી ફિઝિયોથેરાપી કોલેજ જામનગર ખાતે જે જગ્યાઓ ખાલી છે એનું શું ભરવાનું આયોજન છે કે નહીં? માનનીય અધ્યક્ષશ્રી, સરકારી ફિઝિયોથેરાપી કોલેજ જામનગર ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હેઠળની વહીવટી વર્ગ 3 સંવર્ગની જુનિયર ક્લાર્કની 50 જગ્યા માટે ઉમેદવારોને નિમણૂક આપવાની પ્રક્રિયા આપણે હાથમાં ધરી છે.
સિનિયર ક્લાર્ક વર્ગના 37 અને જુનિયર ક્લાર્ક સંવર્ગની 144 જગ્યા માટે ભરતીનું આયોજન છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે સ્વાભાવિક જ્યાં ખાલી હશે એ પસંદગીના જે ઉમેદવારો આપણને ગૌણ સેવા પસંદગી મંડળમાંથી મળ્યા છે એ તમામ જગ્યાએ ભરવામાં આવશે. આ તો આભાર માનવા જેવો હતો હો માન્ય શૈલેષભાઈ. રાજ્યમાં કોવેક્સિનના બુસ્ટર ડોઝની માંગણી અંગે જમાલપુરના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલાના સવાલનો જવાબ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારે જે પ્રમાણે જે ડોઝ માંગ્યા હતા, રાજ્ય સરકારે 41 લાખ ડોઝ માંગ્યા હતા. એ ડોઝના સામે કેન્દ્ર સરકારે 51,73,420 બુસ્ટર ડોઝ આપણને આપ્યા છે. તમે અહીંયા જોઈને વાત કરો માન્ય સભ્યશ્રી, તમે નહીતર હું નવા પ્રશ્નો પર આવી જઈશ. હું પાછળના પ્રશ્નોને મૂવ કરી દઈશ. અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન હા, હું તમને છેલ્લી ચેતવણી આપું છું. ફરી આવું કરશો તો નવા પ્રશ્નો ઉપર આવી જઈશ. તમે ડાયરેક્ટ મને પૂછું છું, જે 10 લાખ વેક્સિન વધેલા છે એ એક્સપાયર થઈ ગયા છે કે આમ નામ પડેલા છે કે બીજા રાજ્યમાં આપણે આપ્યા છે, એ માનનીય મંત્રીશ્રી પાસેથી પૂછવા માંગુ છું. માનનીય અધ્યક્ષશ્રી, આપણે 41 માંગ્યા હતા, પરંતુ આપણને 51 મળ્યા અને 51 મળ્યા એમાં બધા વપરાઈ ગયા છે. અને આજે 25,000ની આજુબાજુ 25,000ની આજુબાજુ જ આપણી પાસે જથ્થો ઉપલબ્ધ છે ને કોલ્ડ સ્ટોરેજમાં સારી રીતે સચવાઈ રહ્યો છે. આ સાહેબ, આ જે રસી આપીએ છીએ એ બુસ્ટર નહીં, આ પ્રિકોશન ડોઝ છે. એટલે સાવચેતી રૂપ લેવા વાળી આ રસી છે ને એનું આપણે આપીએ જ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, પહેલો દોર લોકડાઉનના કારણે ભારત બચ્યું, બીજા દોરમાં આપણને ચોક્કસ મુશ્કેલી પડી, ખૂબ બધી મુશ્કેલી પડી, પરંતુ જેવું 16 જાન્યુઆરી 2021ના રોજ આ રસીકરણ ચાલુ થયું માનનીય અધ્યક્ષશ્રી, એટલે ત્રીજામાં પણ આપણને તકલીફ પડી નહીં. અને માનનીય અધ્યક્ષશ્રી, આખા દુનિયાની અંદર ભારત સિવાય ચાઇના, અમેરિકા, યુરોપિયન કન્ટ્રી, સાહેબ ત્યાં આગળ એટલા બધા કેસો આવે છે કે આજે પણ જે નવા વેરિયન્ટ છે, નવા વેરિયન્ટ ત્યાં આગળ આવે છે ને ત્યાં આગળ મૃત્યુ પણ નોંધાય છે. અને એવરેજ માનનીય અધ્યક્ષશ્રી 1 લાખ આજુબાજુ આ બધા દેશોના કેસ થાય છે. આપણા ત્યાં માનનીય અધ્યક્ષશ્રી અત્યારે ભારતની અંદર 2378 જ, કદાચ આંકડામાં 2778ની આજુબાજુના કેસો આપણા ત્યાં અત્યારે એક્ટિવ છે. અને માનનીય અધ્યક્ષશ્રી 68 કેસો જ આજે ગુજરાતમાં એક્ટિવ છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, આપણું ગુજરાતમાં રસીકરણનો કાર્યક્રમ બિલકુલ સુંદર રીતે ગયો છે. માનનીય અધ્યક્ષશ્રી, આ કોવિન પોર્ટલની અંદર આપણે બધી જ વ્યવસ્થાઓ કરી હતી. જે પણ કોઈ રસીકરણ કરવા જાય એટલે આધાર પુરાવા લઈને જાય અને જે CUG નંબર આપ્યા હતા એના ઉપર એની આધાર કાર્ડની અને એના બાકીના ઓળખપત્રનું વેરિફિકેશન કરી અને નોંધવામાં આવતા હતા. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, પાછળથી ભારત સરકારને સૂચના મળી અને રજૂઆત પણ મળી કે કેટલાય લોકો, સાધુ સંતો, ગરીબ કે જેમની પાસે ઓળખ કાર્ડ નથી, એવા લોકોના રસીકરણ માટે શું માનનીય અધ્યક્ષશ્રી એમાં ફેરફાર થયો અને જે CUG નંબર આપ્યા હતા એ CUG નંબરમાં આવા કેમ્પો કરી અને જે લોકો પાસે આધાર કે ઓળખ કાર્ડ નહોતા એ લોકોને એક જ નંબર ઉપરથી એ જે નામ આપે રસી આપી એટલે તરત જ એનું એ નામ નોંધી લેવાનું. એની પાસે ઓળખ કાર્ડ નહોતું માનનીય અધ્યક્ષશ્રી. અને આવા સેશનો આપણા ત્યાં રાજ્યમાં થયા માનનીય અધ્યક્ષશ્રી, જેની પાસે કંઈ નાનો મોટો પુરાવો ના હોય છતાં પણ આપણે રસીકરણ કર્યું છે માનનીય અધ્યક્ષ. માન્ય શ્રી અમિતભાઈ ઠાકર. માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન કે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કોરોનાની રસીનો કુલ કેટલો જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો છે? બસ માન્ય સભ્યશ્રીનો પ્રશ્નનો જવાબ આપો. માનનીય અધ્યક્ષશ્રી, સરસ રીતે ટૂંકો પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ પણ હું ટૂંકો આપીશ. માનનીય અધ્યક્ષશ્રી, તારીખ 26/2/2023 સુધીમાં ગુજરાત રાજ્યને કુલ 9,45,95,400 ડોઝ આપણને કોવિશિલ્ડના મળ્યા માનનીય અધ્યક્ષશ્રી. 1,86,16,370 ડોઝ કોવેક્સિનના મળ્યા માનનીય અધ્યક્ષશ્રી. અને માન્ય અધ્યક્ષશ્રી 43,21,000 ડોઝ કોર્બોવેક્સ, એમ કુલ મળીને 11,75,33,270 એ આપણને ટોટલ ડોઝ મળ્યા. નર્મદા જિલ્લામાં ડેન્ગ્યુના કેસો અંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના પ્રશ્નનો જવાબ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, નર્મદા જિલ્લામાં 31/12/2022ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં તાલુકાવાર
કેટલા ડેન્ગ્યુના કેસો નોંધવામાં આવ્યા છે અને જિલ્લામાં ડેન્ગ્યુના રોગના નિયંત્રણ માટે શું કામગીરી હાથ ધરવામાં આવી છે એ હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું. માનનીય અધ્યક્ષશ્રી, નર્મદા જિલ્લામાં 31/12/22ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં તાલુકાવાર ડેન્ગ્યુના નોંધાયેલા કેસોની વિગત પણ મારી પાસે છે. માનનીય અધ્યક્ષશ્રી, નાંદોદમાં જે આપણે સીરમ તપાસ્યા એ 337, એમાંથી આપણને 8 ડેન્ગ્યુના કેસ મળી આવ્યા, એક પણ મરણ નથી. ગરુડેશ્વરમાં આપણે 10 સીરમ સેમ્પલ તપાસ્યા, એમાંથી 5 ડેન્ગ્યુના કેસ મળ્યા અને મૃત્યુ એક પણ નથી. દેદિયાપાડા, સાગબારા અને તિલકવાડામાં સીરમ સેમ્પલ તપાસવાની જરૂર પડી નહોતી, કારણ કે એવી કોઈ ફરિયાદ આપણને નહોતી મળી, એટલે ત્યાં પણ કોઈ આપણને કેસ નથી મળ્યો. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, 349 સીરમ સેમ્પલ તપાસ્યા, એમાંથી 13 આપણને ડેન્ગ્યુના કેસ મળ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, અને ડેન્ગ્યુ સાહેબ એની જે નિયંત્રણની કામગીરી છે એના માટે પણ સરકાર જનરલ હોસ્પિટલ રાજપીપળા, ક્ષેત્રીય કક્ષાએ આરોગ્ય કાર્યકરો, આશા વર્કર દ્વારા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસોની શોધખોળ કરી એકત્ર કરવામાં આવતા સીરમ સેમ્પલના લેબોરેટરી પરીક્ષણથી નિદાન થતા કેસોની યોગ્ય સારવારની વ્યવસ્થા પણ આપણે કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, આરોગ્ય કાર્યકરો, આશા વેક્ટર કંટ્રોલ ટીમો મારફત મચ્છરની ઉત્પત્તિ જ્યાં થતી હોય ત્યાં આગળ એ ન થાય એના માટે લોકોને સમજાવવાનું, શુદ્ધ પાણીના ખાડાઓ ના ભરાઈ રહે ક્યાંય ધાબા ઉપર કે ક્યાંય બીજે પણ, એના માટેની વ્યવસ્થા અને જનજાગૃતિના કાર્યક્રમો પણ કરીએ છીએ અને ત્યાં આગળ દવા છાંટવાનું પણ આપણે એ કામ કરતા હોઈએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, અને પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરના કાર્યકરો પણ આમાં ફોગિંગ, પોરાનાશક દવાઓ છાંટવાનું આ બધું કામ કરતા હોય છે અને એનું સુપરવિઝન પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરના કાર્યકર્તાઓ કરતા હોય છે. અને સાહેબ, આરોગ્ય શિક્ષણની કામગીરી પણ આપણે લોકોને અવેરનેસ માટે કહેતા હોઈએ છીએ, ક્યાંક પત્રિકાઓ દ્વારા, ક્યાંક છાપાઓમાં. જે વિસ્તાર આપણને એમ લાગે કે અહીંયા ડેન્ગ્યુના કેસો વધારે મળે છે તો માનનીય અધ્યક્ષશ્રી સઘન ઝુંબેશ કરી અને ત્યાં આગળ પૂરા નાશ કરવા માટેનો ખાસ આપણે કાર્યક્રમ પણ કરીએ છીએ. માન્ય શ્રી અર્જુનભાઈ. અધ્યક્ષશ્રી, હું આપના મારફત માનની મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ખૂબ મોટા પ્રમાણમાં આવા કેસ બનેલા છે અને એને અટકાવવા માટેના પૂરતા પગલાં લઈ શકાય એ પ્રકારનું વ્યવસ્થા તંત્ર આપ ગોઠવવા માંગો છો કે કેમ? માન્ય મંત્રી. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અર્જુનભાઈ, જો બધા ધારાસભ્યશ્રીઓ સહયોગ આપે અને એક સાથે આ ઉનાળાની સિઝનમાં જે કોલોનીઓ હોય એને જો ડ્રાય કરી દઈએ અને એક સંયુક્ત રીતે જો બધા અભિયાન તરીકે લઈએ તો પણ મને લાગે છે કે ઘણું બધું કંટ્રોલ થઈ શકે. માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, સ્વાભાવિક પીએચસી, સીએચસી અને આપણી જે સરકારી વ્યવસ્થામાં છે એ જે પણ કોઈ કેસ આવતા હોય આપણા ધ્યાનમાં આવતા હોય છે, પરંતુ એમને જે સૂચન કર્યું છે કે આનો એક આખા રાજ્યની અંદર એક તપાસ કરી અથવા તો એની વ્યવસ્થિત રીતે નોંધણી થાય એ માટેનું એમનું સૂચન છે. મને લાગે છે આપે પણ જે સૂચન કર્યું છે, ડ્રાય ડે, પાણીના ખાબોચિયા શુદ્ધ પાણીના ક્યાંય ભરાઈ ના રહે, એની જે આપે ચિંતા કરી છે માનનીય અધ્યક્ષશ્રી, ચોક્કસ સરકાર આ બાબતમાં વિચારશે. દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.